તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આશા છે કે આ યુદ્ધમાં આ પરમાણુ યુદ્ધમાં પરિવર્તે નહીં। જેડી વાન્સ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં પણ આવી રહ્યું છે, કેમ કે આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા વારંવાર આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારી પાસે પરમાણુ શક્તિ છે, અમારી પાસે પરમાણુ બોમ્બ છે, આ પરમાણુ બોમ્બનો ઉપયોગ અમે કરી શકીએ છીએ। એટલે કે બોખલાયેલું પાકિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓ, પાકિસ્તાન સરકાર, પાકિસ્તાનના મંત્રીઓ પરમાણુ બોમ્બની ધમકી આપતા હોય તે પ્રકારનો સિનારિયો ઉભો થયો હતો અને તેને લઈને જ હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તે મોટું નિવેદન આપતા કહ્યું કે આશા છે કે આ યુદ્ધ એ પરમાણુ યુદ્ધમાં ન પરિણમે।